મારો ઓળશો જીવણીયો શોમા કાકા આખું ગોમ ગધારે ચડાઈ અને આખા ગોમની મોટામાં મોટી ચોરી કરી અને ઘરમાં લાઈન બધું ગાલી દીધું છે. એટલો બધો વિલન છે આ ચોરી તે તાર મનુ ઉઠાડતો હતો કે કતો સોમલો હોય કતો ખેમલો હોય. એટલે તો કઉ છું વતાબાના જુદા છે અને ચાપબાના જુદા છે અને તમારા કુટુંબમાં રહ્યા ને બધા આ વાત ભરેલા છે. આ જોતા નહીં 3 કિલો હોનાની ચોરી કરી અને મારા ઓળશાઈ ડકારે નહીં લીધી. બોલો એમાં હાલ કિલો તો હાથમાં આવી ગયો છે ને કોઈ મજૂરી નહીં કરી. મારું તો એમ નહીં કેવું શોમા કાકા આ 2 કિલો વધ્યું છે ને પાછળ એ જીવણિયાના હાથમાં આવી જાય જાણે ત્યારે જીવણિયાને પોલીસ પકડશે ને બરોબર નો મારશે ને એટલે કબૂલાત કેટલાની કરાવશે? 3 કિલોની. કેટલાની? 3 કિલોની. કિલો આપણા પાસે આવી ગયું છે કે ખબર છે. અને પોલીસ ને એમ લાગશે કે જીવણીએ 1 કિલો ઓર કરી દીધું. મારી હા કાઢી નાખી જીવણિયાનો અને હંતાડ્યું છે ને થી જીવણિયાના હાથમાં આપવાનું એ નહીં. તમારે કશું કરવા નહીં. જેમાં જીવણિયાને આખા ગામમાં કોઈને ખબર નહીં પડવા દીધી ને 6 મહિના હોઈ જવાનું છે. ખબર છે એમ તમારે આ વસ્તુ જઈ અને વાળું મસ્ત કરી દેવાની છે. 3 વાર સુધી કોઈને ખબર ના પડે ને એવું કરીને મેલી દો. પછી જે નર્યા છે ને ઈવન હોમાં પરવું જાય જો કે પેલા આ વસ્તુ ઠેકોણા કરી દે એક વખત પછી ગંગા ના આયા સમજ્યા ને. અરે ઓરશા ગોઠતા નહીં ગોમો. શોમા કાકા પછી તમારો દહકો આવશે ગોમો. દહકો તો આવી ગયો મે. કોને ખબર પડશે શોમા કાકા કે કિલો હોનું આપણે 2 જણા ઓળખ કરી નાખ્યું છે પણ ભૂલી ના જતા. હા 6 મહિના શેરી કે 12 મહિના શેરી જાણવાનો વેપાર કરવા નીકળીએ ને એટલે ખેમાન યાદ કરજો. જીવ જતો રહે પણ આ ખેમાન ના ભૂલું. અને આ સુધી હું તો કહું છું યાર મારા માટે તો ખેમા જ હાચ્યો કોઈ ભાઈને નહીં હાચવી. મારી વાત સાંભળો હું તો કહું છું ના હોય ને તમારાથી ના હાચવાય એવું હોય તો મને આલી દે હું ઓળખ કરી દઉં. ચિંતા સોરી એવું વારું કરે ને 6 મહિના તું માગે ને એટલે ફટ હાજર કરી દે બરાબર ને. શોમા કાકા ટેન્શન છોડી દે. તમે ફૂલણિયા કાગડા જેવા છો મને બધી ખબર છે તમારી. તમે મારે છે જવા જો જે હોય આપણે શું કરવું છે તો નહીં છે. તમને કોક મેઠું મેઠું સારું બોલશે ને એટલે તમે ફૂલી દો. તમે બધું કહી દો. અમાર જવા દે સોનો મોનો આટલી બધી જગ્યા નહીં પડી નહીં દેખાતું. તારા એકલા ગાડી નહીં આવી તો યાર કેટલી લાવી છે લાઈન કરી દે હું 2 જણા સોનો મોનો કે તું જવા દે ને વેચ્યું ને એટલે જ કે ઢગલો ગાડીઓ લાઈન મેલ દે હું તને જે મને ખબર નહીં. તું અમને હજી ઓળખતો નહીં. આ તો બધો માલ હાલ ખરો ને 6 મહિના ઠેકોણા કરી દેવાનો છે ઠેકોણા. બાકી સંભળાતું નહીં. એટલે સાહેબ મેં કીધું કે ગોમનો કોક માણસ છે ને ચીટ કર્યા જાય છે એટલે તમને હું કઈ ગયો તો કે કોઈ જોણ થાય ચોરી બોરી ની તો મને ફોન કરજો. સાહેબ 4 દાડો કોઈ ફોન કરી લે તમે. પણ સાહેબ અમને એવું કોઈ અલોટું લાગ્યું જ નહીં અને ગોમમાં કોઈ નવો માણસ આવ્યો છે આપડા? કોઈ નહીં આવ્યું. તાર પાસે એમનામ છે રીતના કીએ સાહેબ. મને તો તમારા ઉપર જ ચક જાય છે બેના ઉપર. ઘડી ગમે ત્યાં જોઉં તો તમે 2 જ નજરે પરો છો. અમે 2 મિત્રો છીએ એટલે 2 જણા એમ નહીં પણ જ્યાં હું ગાડી લઈને કે બાઈક લઈને નીકળ્યો હોય તાને બધા રોડ ઉપર તમે 2 જણા જ ફરતા હોય છો. સાહેબ ઘેર ઉભા જ નહીં રહેતા. હા એટલે ચોરી કરી હોય એટલે હું લે ઉભું રહેવું પડે લે. અને આ બાદ થી આયા લે જીવનના ઘેર થયા જીવણીયા ઘેર જતા અમે. પેલો જીવણીયો હું લઈ ગયો તો પોલીસ સ્ટેશન રહ્યો એ જીવણીયા નીધી તો પેલા 2 કારા રૂમાલ મર્યા હતા લે ચોરીના. આ શો માં કાકા એનો કુટુંબી ભાઈ થાય. ભાઈ થાય અમાર. હા એટલે ભાઈ થાય એટલે 3 જણા ભેગા થઈને ચોરી કરીને રૂમાલી નાખી પડ્યા. સાહેબ આવન થોડો જમીન નો ડખલો હતો ને એનો પતાપા જતા રસ્તાની મેટર હતી મોજ જતા સાહેબ. જમીન નો ડખલો હોય બોલ્યા વગર હોય ના હોય ઉભો રહેજે. જો હલ્યા તો મારી માન બૈરો તોડી નાખ્યો સાહેબ. અમે શું કશું કર્યું છે ફેદરો સાહેબ આપડે પણ કોઈ નહીં. હા આ બાજા તું કશું નહીં સાહેબ મારા પાસે કોઈ કીધું કોઈ નહીં સાહેબ. હું તો શોમા કાકા હંગાત ગયો તો પૂછો. અમે તો શોમો કાકા 2 જણા જ્યાં અને જીવણિયાની જઈ અને તરત પાસે પૂછો એટલે બિસ્કિટ લેવા ગયા તા. હનો બિસ્કિટ સેમ હનો બિસ્કિટ લે ભૂલી ગયા. કોઈ દારો ચા ભેગું બિસ્કિટ ખાતો જ નહીં. પૂછો શોમા કાકા પૂછો કદી રોટલો ખાધો મી? ચા ભેગો બિસ્કિટ નહીં ખાતો પણ દંડા ખાય હાલ જ. આવું ચાલે પૂછા શોથી લાયા સાહેબ આજુ તારા ગીજામાં ઈશ્વરથી લાયા એટલે તું શાનું ચોરી કરી આવ્યો? મીઠો ચોરી કરી છે. આ બિસ્કિટ તાર ખુજામાં નીકળ્યો. આ મારા ગુદામાં શોથી આવ્યું. મેં તમારા ગુદામ નતું મેલેલું. મને ખબર તું શાનું ચોરી કરી આવ્યો હોય. હું શું ચોરી કરી છે? તમે 2 જણા નાટક રવા દો. સાહેબ મેં ચોરી નહીં કરી સાહેબ. મને ખબર નહીં આ બિસ્કિટ છે રીતના મારા ગુદામ આવી ગયું. મારા પાસે નતું શોમા કાકા પાસે નતું સાહેબ. પૂછો પૂછી લો. એ કુના પહાણ હતું ને કુના પહાણ નતું ને બધી ખબર પડશે. આ એક આવ્યું બીજો 2 શો ચોકન મેલ્યો બીજો 2 મને ખબર છે મારે શોથી લાયા તા ને
સાહેબ નહીં કશું નહીં કર્યું. આ શોમો કાકો લાયા તા પૂછો. કેટલા દારોય પૂછું સાચું બોલો લે. હવે હાથું કહી દો કે જોથી લાયા હોય થી. ગમ લઈ લો કે ચલ ચોરું. સાચું બોલ. એક તમારા પાણ જ બીજો બેસો જો. સાહેબ અમે ચોરી નહીં કરી. હાથમાં છે તોય ચોરી નહીં સાહેબ કરી. અમે ચોરી નહીં કરી. સાહેબ આ શોમો કાકો લાયા તા. હું નહીં લાયો. શોમો કાકો લાયા તો પૂછો જ પૂછી લ્યો. એકબીજાના માથા નાખવાનું રવા દે. તારા ગીતામાં મળ્યું કે ના મળ્યું? ઓ ભાઈ માર કીધા મેલ્યું તું. બોલ સાચું બોલ. સાહેબ સાચું કહું કહી દે. અમે જતા જીવણીયા ઘેર જીવણીઓ ખાડો કરી અને મેં ગાલતો તો અને અમે બાળી ગયા. જીવણીઓ હેતરમાં જો એટલે સાહેબ અમે લઈને આવતા રહ્યા. બોનો હજી તો સાહેબ નહીં કરતા. કહેવાની વાત. સાહેબ બોના નહીં કરતા. એકબીજાના માથા પાડશો નહીં. આ એક છે તો બીજો બે છો. સાહેબ આનું જીવન એ હંતાડ્યું તું અને અમે શૂટ ખાઈ લીધું. સાહેબ અમે તો ચોરના ઘેરથી ચોરી કરીને લાયા છીએ. એટલે આ બે છે ને જીવણીયા પાણી છે. અમાર પાણી કશું નહીં સાહેબ. એટલે પેલી ચોરી તમે નહીં કરી. ના સાહેબ અમે નહીં કરી. અમારું કોમ નહીં. આ તો જીવણીઓ દાટતો તો ને અમે બાળી જાય એટલે લઈને આવતા રહ્યા છીએ. પેલો બે વેચી તો નહીં માર્યો ને? ના સાહેબ એને ખબર હશે બધી. જીવન બધી ખબર. અરે રે અંતાલતો તો સાહેબ. સાચું બોલો ને તમે. હાચું સાહેબ તમે એનું જીવન અંગે અમે જે છે તમને સાચું કહી દઈએ. જીવનીઓ તો સાચું બોલશે કે? હા તો બેસ ગાડી બેસ. મને તો પહેલાથી શકતો જીવનીઓ બેસ ઓમ બેસ. સાહેબ અમે ચોરી નહીં આ બાદ કરી. બેસ હોય થઈને. જો લેન તો ખબર છે તમારી. કોઈ કોમ થતું નહીં. ખેતરમાં જાઉં ને તરત જ એમ થાય છે કે પેલી વસ્તુ હંતાડી છે ને એનું કોક કરવું પડશે. ખેતરમાં જાઉં ને તોય કોઈ કોમ હુજતું નહીં. આ વસ્તુ ઉપર જ નજર રહેશે અને અમો જીવ રહેશે. ગમે તે કરીને આ વસ્તુ રે ને વાયકન તો નહીં જ રાખવી. મને કોક વાર કરવું પડશે. હું શું કરું? આવો તો વસ્તુ રે ને વધારે ઘેર રાખવી નહીં. ગમે તેવાનું ઓર કરી દેવા દે. આ જગ્યા રહી ને આ વસ્તુ માટે સેફ નહીં. ગમે તે ચોક વસ્તુને હંતાડવી તો પડશે જ. ઘેર રાખ્યા જેવી નહીં વસ્તુ. ગમે ત્યારે કોક આ બધું હોય ઘેર. એટલે બીજી જગ્યાએ હોય ને તો આપણે જોવાય થાય અને ઘેર જોવા જઈએ ને તો લોચા પર ઘેર ગમે તે હોય પાછું. સર આ ડોશીને જપ થતી નહીં. બોલો વાયકણ મીસ એવું હોઠું કર્યું તું અને વાયકણ હોઠીઓ નાખી દીધી ને. જોવા ધોની ડોશીને ખબર નહીં પડી ને તે સારું છે. ને ડોશી તો આખા ગામમાં પાછી પૂંકા. મારો ખજાનો તો કોઈને ખબર ના પડે એવી જગ્યાએ હંતાડે છે ને પછી તો જીવન માલા માલ થઈ જશે. આજુબાજુ જોવું પડે પાછું. નકર કોક બારી જાય ને તો આ લોચા પર. સોનાનો કટકો છે જો તો એકલો કાગળ જ છે. આ કાગળમાં વેટીને કમ્પ્લેટ મેલે તો ગમે તે સોનાનો કટકો ચોરી થઈ ગયો એવું લાગે છે. અમુક કોણ ચોરી કરી જોઈએ છે ઓયથી કોઈને ખબર નથી મારા સિવાય. અમુક સિવાય લઈ ગયો છે. આયેલો માલ હાથમાં જતો રહ્યો. મોનો ના મોનો ગમે તે કોક હું દાટતો છે એટલે જોઈ જોયે છે. આમાં શિયો જોઈ જોયે છે. અત્યારે તો નક્કી ના કહેવાય. ગમે તે કોક ખોર રાખી દે હોય. હું ડોશી વાત તો અહીં ઘેર પૂછવા પણ ડોશી નહીં. હું શિયો લઈ ગયો. ગમે તે પણ ચોરી તો થઈ જ જાય છે. આ હોનાનો કટકો રહ્યો ને ચોરી જ થઈ ગયો છે બીજું કોઈ નહીં. હું કોણ લઈ ગયો છે મગજ કોમ નહીં હાલતું. જીવન માલા માલ થઈ જત પણ શું કરવાનું કંગાલ થઈ ગયો. આવી તું એના એ ભાવમાં જ્યો. અમુક ગામમાં તો વાત કરાય નહીં કે મારો હોનાનો કટકો ખોવાનો છે નકર પોલીસ પાછી લોહી પીવા. અને ગામવાળા તો વાટ જ જોઈને બેર્યા છે. કા જીવણિયા પાસે રૂમાલ આવ્યા હતા ને કારા એટલે મોનો ના મોનો હાર્યો જ ચોરે છે. એટલે ગામમાં તો વાત કરાય નહીં. આમ આવ્યું તું ને એના એ ભાવમાં જ્યું. ગામમાં કોઈને વાત કરવી નહીં કે કોઈને પૂછવું નહીં. પૂછા જેવું નહીં ગામમાં. હું કરું મગજ કોમ નહીં હાલતું. મારી જ ભૂલ છે. આ હંતારવાનું હતું ને દાળ નતું હંતારવાનું રાતે હંતારવાનું હતું. કોક મહેમાન આવી કહું તો સાહેબ આવો.
તું છે કોઈ ગામમાં બાતમી મરી કે નહીં ચોર કોણ છે અરે સાહેબ ચોર તો એટલો ચકોર છે ને હાથમાં આવે એવો જ નહીં. એટલે કોઈ માહિતી નહીં મળી કોઈ માહિતી નહીં. હું આખા ગામમાં ફરું, મારું નામ જ પેપર. ગમે તેવાના સમાચાર હોય તો મને બધી ખબર પડે. એટલે હમણાં કોઈ સમાચાર આયા નહીં કોઈ સમાચાર નહીં આવે સાહેબ. એટલે સાચું બોલે ને અરે સાચું બોલું, મારા ડોશીનું શોખન. જો જૂઠું બોલતો હોય સાહેબ. ચોરી થી તો નહીં કરી ને અરે સાહેબ તમે શું વિચારો છો? તમે મને પકડી લઈ જતા, તમને ખબર નહીં મેં ચોરી કર્યો ના ખબર પડે? એટલે તારા પાન કોઈ નહીં ને અરે સાહેબ મારા પણ હાલ મરી જાવ ને તો મોઢા મેળવા રૂપિયો નહીં. અને એટલે તમે ચોરી કરવાની વાત જે કરો. હોય સાચું બોલી જજે હો. સાહેબ બધા વાતો કરતા હોય ને એટલે હું વાઠો હોભરું છું, પણ અમારા ગામમાં કોઈ લાગતો જ નહીં ચોરી કરીને લાવ્યો હોય એવો. અને તમને મારા ઉપર શક જાય છે? એટલે કોઈ ચોર નહીં તમારા ગામમાં એમ ને અરે કોઈ ચોર નહીં. એટલે તારા પાન તો બિસ્કિટ કે એવું કશું આવ્યું જ નહીં ને અરે સાહેબ તમે કહેતા હોય નીકળ સોગન ખાઈ લો હેડો. હાર શોગન નહીં ખાવી ઉભો રહે. સાહેબ હું લાવશે? ઉતરો આ બાજુ ઉતરો. આ તો અમારા ગામનો શોમલો હ, ટોપી આ પેલો ખેમલો હ. સાહેબ ઓય તો નહીં કરી ચોરી. તને શું લાગે છે કરીએ છે ઓય ચોરી? અરે આ તો મહાન ગ્રિન્ડર છે ને ચોરમોય ચોર છે ગામમાં અમાર. એટલે ઓય જ ચોરી કરીએ છે એમ ને અરે ગમે તેવું તારું ત્યાં ખુલતું હોય ને તો અરે બે જણા તોડી નાખે. ચૌકાર થે નહીં, ચૌકાર થે નહીં. સાહેબ ની એમને વૈકલ લઈને નહીં આયા. સમ લઈને પેલી બેટી હું ગોડી ગાલી દો. હા સાહેબ પેલો બતાવજો, કટકો નમૂનો બતાવે એટલે ખબર પડી જાય. હમણાં હાલ ઓળખી જાય. હા કાનું સારું આ કાનું છે? આ તારું છે ના સાહેબ મારું નહીં. પેલી ખાડો નતો કરીને ગાલતો લે મોય. શોકન આ શોમા કાકાને પૂછવાથી કાઢ્યું. હું બારી જ જતો. અમે જ કાઢી જતા. ખાડો કરીને અમે લઈ જતા. સોનો મોનો પેલા બે છે ને હજી કટકા કિલો ના એ સાહેબ ને આલી દો. બીજી બધી વાત જવા દે. આ પોલીસ હરિયો ના કાઢે હોય કન. હવે એક તો આવ્યું બરોબર અને બીજો બે શો મેલી એના પાહેણ જ છે સાહેબ, એના પાહેણ જ છે. આની વાત કરો સાહેબ. વાત કરું છું. આ હાલ બતાવ્યું કે ના બતાવ્યું આની વાત કરું છું લે. ચોરીયાની થઈ છે બિસ્કિટ ને થયા. કેટલી થઈ છે કેટલી થઈ છે? સવાલ ઉલ્યા કરે છે લેવામાં. તને ખબર છે કે બિસ્કિટ ની ચોરી થઈ છે તો બીજી વાત કરું છું. ના ના સાહેબ મેં પેપરમાં જોયું તો એટલે કીધું. હું વાંચ્યું તું પેપરમાં ને એટલે. નહીં. આ રહ્યું તારા ઘેરથી આ બે જણોએ લીધું છે ચોરી કરી છે આ તો તારા ભાઈ રહ્યા ને શોમો કાકો, ઈઓય રૂબરૂ તને એકણ ઘોડી અને ખાડો કરી અને મારી ગાલતા પાડી ગયા હતા. ના ના સાહેબ ચોર તો અરે જ છે. એ, આ બે જણા આ એક બિસ્કિટ લાવ ને બીજો બે ઓન પાડે તું છે. છે? તું શોક આજુબાજુ ગાલી દીધું છે એ કાઢ અને બોલ, પોલીસ બોલ, હરિયો ના સાચું બોલી કાઢે. જા. સાહેબ હું તેદાર તમને નતો કહેતો કે ચોર તો અરે બે જણા છે. આ વાતો કરતા હતા. સાહેબ અરે માનતો નહીં, આ જુઠ્ઠો માણસ છે સાહેબ. સાહેબ મારું નહીં. ચોરમાંથી ચોર આવ્યો છે. બેથી કદ્યાળથી ખાડો કરીને ગાલતો તો ને હા? આ ગોનાનો ટુકડો. એ તો સાહેબ મારા કદાચ ને ગોડવા જોવા આ ચોમા આવું આવ્યું ને એટલે ઉંદેરા દર કરે છે એટલે દર પૂરતો છે. આ જોઈ જોઈ છે બીજું કઈ મને નહીં. નીકળ્યું આ. જે હોય સાચું બોલી દેજો હો. તારે તો અમે ખબર પડી કે આ 3 કિલો હોનું તોરણું ને તારા ઘેર ઉંદેડા રહ્યું છે ને એને ચોરી કરીને લાય. આયા છે. હા ઈવન દરમાંથી નીકળ્યું એટલે લે આની વાત કરે ખેમા. ચૌકાર સાહેબ હાલો. રૂમાલ તારા પાહણ હતા એ ચોરીમાં વપરાણે રૂમાલ તારા પાહણ હતા બિસ્કિટ આ બે જણા કીક તારાઈથી નીકળ્યું તો હજી તું માનવા તૈયાર નહીં. અરે સાહેબ સાચું બોલ. સાહેબ બી નહીં કરી ચોરી. ઈ નહીં કરી કોને તાણ? આ બે જણા છે. એ, સાહેબ અમે નહીં કરી ચોરી, અમે નહીં કરી સાહેબ. અમે તો હતું આ આલી તો દીધું. સાહેબ ભલે એ. તારામાં કોરા નીકળી જાય એવા છે બે જણા. આલી દીધું એ વાત ચોર એક જ મળ્યું છે હજી બીજું બે કિલો છે. કોના પાહેણ છે સાહેબ? ખેંચો મેલ્યું. કઈ દે સાહેબ મને ખબર. અલે તારા અહીંથી ખાડો કરીને એક કટકો મેં કાઢ્યો છે, બે તો હજી તારા પાહેણ છે. અમે સાહેબ મારા ઈ કરશો કે મેલાવી જગ્યા સાહેબ જોઈ જે જોજે. પાવરો લઈને હારે ફરતો જે શોખ ગાલ્યું છે. હા શું કર્યું? અને સાહેબ ઓની ટેવ જ છે ખોતરી ખાડા કરીને માં ગાલ ગાલ કરવાનું. હાર એક વાત હોભરી લ્યો એ બિસ્કિટ તમે લાયો એનાથી જ ચોરી કોના અહીંથી હોય. લાયા સાહેબ? જગ્યા બતાવું. અને મારા ઈ કરશાન મેલી જતા લે તમે. અમે તારા અહીં મેલી નતા જા, તું ખાડો કરીને ગાલતો તો ને શોમો કાકો બાળી જતા. તમને ખબર કે મારા સાહેબ, સાહેબ મારા બે ચોર છે. હાર મોન છે અને હજી. મારા ઉપર આરોપ લગાવવાનું કરે સાહેબ બે જણો. ચોરમાંથી મારું ચોર નહીં તું છે, ફરી ગયા નહીં, આખા ગામનું બકાય નહીં. કોનો ડોહો મારા ડોહાની જિંદગીથી છેતરતો હતો અને અમુ મને જ છેતરે છે. અરે આખા ગામનું ક્ષેત્ર છે સાહેબ, તમને સાહેબને ક્ષેત્ર ક્ષેત્ર? સારું તાને. છેતરવાની વાત છોડી દો પોલીસ સ્ટેશન લઈ જાવ ને એટલે બધા કબૂલી લે આવો ચોરી શોથી કરી હતી ને છેટલી કરી બોલી જા લે, હતી. સાચું બોલી જા. નિર્દોષોનું કામ મહિને ખાવ છો પણ એમાં ખોટું મારું નામ આલ્યા વગર બોલી દો બે જણા કે હોનાના કટકા શું મિલે છે. આમાં તો ખબર જ નહીં ને. આ એ કટકો શું થયો? તને ખબર નથી. સાહેબ આ તો નીકળી છે તમાર પાસે. બાપાને વળી છે. સાહેબ અમે નહીં આ- જા.
આ મોનવા તૈયાર નહીં તો તમારા 500 થી આવી લે અમે તો આલી દીધું. સાહેબ હું એ, ગરીબ બંધ કર, માણસ બંધ કર. છું, મજૂરી કરી ખાઉં છું નાના બે જણા મારું નો મારું અરે ગરીબ નહીં, આ તો વિલન છે એક નંબર નો. સાહેબ એ રોવાની અરે બીજું કોઈ નહીં, નાના બે જણા રિસેબર છે મારા ઉપર તને તો શરમ આપ બીજો આવરી મોટી મુસોરા કર નાટક કર બેસ ગાડી બેસ ઓછામાં નહીં, હમણાં પાણી આવતું નહીં, નાટક કરે. બેહો ગાડીમાં પોલીસ સ્ટેશન જઈને તઈને તઈને કબૂલશો કે ચોરી તઈને કરી છે કુને કરી છે પણ આ જો ઘેર બેસી નહીં રહું ફોનું તો જીવણિયા ઘેર પોકી જશે પણ આમ પોલીસને પકડવી તો પડશે કે વાત સાચી છે જીવણીયાના ઘેર પોલીસ જાય ને એવું કરવું પડશે અને જીવણીઓ મોની જાય ને એવું કરવું પડશે કે મૂલ આવ્યો તો એવું ભણા નકર જેમ આપણું તેલ હોનું નીકળી પોકી જશે. તેલ લઈ નીકળે તેલ નીકળી જાય તો અમે જીવણીએ ઓન નીકળી જાય ને એ આવડી ગોણી સાહેબ કાઢશી પણ સાહેબ આવે ને તો આપણે કમ્પ્લેટ વાત જોઈને બેસી રહ્યા અને સીધી વાત જ નાખવાની કે રૂમાલ હાથમાં આવ્યા તા સાહેબ એટલે હોનું એ એકન જ નીકળશે એ જ માણસ છે સાહેબ કે બીજો નહીં તમે જે કે તપાસ કરો એ ખરો ને ઉંદેરા જેવો છે ઘરમાં તમે તપાસ કરો સાહેબ એટલે ગમે ત્યાંથી નીકળજે અને મોમા તમે ગામના સરપંચો સાહેબ આવે ને એટલે કહી શકો કે ભાઈ હું ગામનો સરપંચ છું સાહેબ ગામમાં આબરૂ જાય છે કે આ ચોર કોણ છે પકડી ના લો આ તો તાર ખબર મોણાએ પડે ઝાડ નાસી છે ને હા. એટલે જીવણિયાનું બહાર નીકળવું કાઠું ખમ ભણામ કમ્પ્લેટ ભરાઈ રહે ના ના ભરાઈ જ રાખવાનો છે જીવણિયા નિમનામ નહીં રાખવાનો સાહેબ ગામમાં આવે ને આપણે વાઈટ બેસી રહેવાનું છે ભણા હા. આપણે વાકણ બેસીએ અને સાહેબ આવે ને તરત જ બેહારે અને એ રીતના વાત કરીએ એટલે સાહેબને કમ્પ્લેટ પાક્કો શક થઈ જાય અરે શક થઈ જાય ને તમે ગામના સરપંચ હો ગામમાં તમે કયો ને એમ સાહેબને કરવું પડે ના, પણ ના. આપણે ડાયરેક્ટ તો કહેવાનું નહીં સાહેબ ને જીવણીઓ ચોર છે ના, પણ આ તો ના. સાહેબ કહે કે રૂમાલી હાથમાં આયા છે તો હોનું એ કણ જ હોય કહી દેવાનું સાહેબને કહી દેવાનું કે તમે તાર ગમે તે કરો ગામમાં ગમે તે ઓળમાં ફરો મેલે પણ ચોર પકડી આલો બીજું ભણા, કોઈ નહીં આટલું કામ થઈ જાય ને જીવણીઓ ખાલી ઉઠાઈ લે ને અને એક બિસ્કિટ નીકળી જાય ને એટલે પછી આપણે ગંગા નાયા થઈ જશે ચિંતા કરશો નહીં જે ધાર્યું છે ને તમે એ થઈ જવાનું પૂરું કામકાજ કમ્પ્લેટ લાઈન બનાવીશ. તો દોરાઈ છે ભણા અને કામ તો થઈ જશે તમારું કામ કર્યું ને એ કદી કાચું હજી સુધી પડ્યું નહીં કે પડશે નહીં કમ્પ્લેટ પાકો Perfect જ કરીને હોય તારા તમારું મોંમાં કામ. બેસે. હા હા પછી તું જોજે કે મહિના શેરી પછી નીકળીએ બજારમાં ના ના હાલ નહીં ભલે એક કટકો ખોયો છે પણ બે કટકા તો પડ્યા છે કા બે તો ઠેકોણા છે હાથમાં આયેલો માલ ખરો ને પણ આ હાલ હંતારી રાખવાનો છે સમય આવે ને પછી બહાર કાઢવાનો હ ના ના ઉતાવળિયું પગલું નહીં ભરવાનું જેટલી શાંતિ રાખશું ને એટલી મજા આવશે જીવણીઓને જેલની હવા ખાહે અને આપણે બજારમાં ખાવું આવા ના ના શાંતિ રાખો જેવી શાંતિ રાખી છે ને એમને શાંતિ રાખો વસ્તુ તો પડી છે આપણા પાસે એ કોઈ બે આખા complete. ગામમાં બેહીને કહેવાનું નહીં કે પડી છે પડી જા હા, કોઈ નહીં. આપણા કોક દારો બૈરામ પડશે કોઈ નહીં તમારે કોની જોડથી ના બોલું હું રાગે એક રાગે કામ બોલું. કરીએ ને ભણા એમાં ભલે બૈરા ગમે જેટલા તૂટી જાય ને તો મોઢાથી એ શબ્દ નેકરવો ના જો કે આપણા પહાડ પડ્યું છે એવું કોઈ પણ માણસ આઈને જોડી બેહા ને મામા એને જે વાત કરે છે એ જ કરવાની બીજી વાત ના કરવાની હોય આપણા કોમથી મતલબ જે કરવું એ એમને વાત કરાવજો તો ના કરું પણ તને જે ખબર નહીં મને તો બધી ખબર છે એટલે તો કીધું મામા તારી મમ્મી વાત નહીં કરતો તો બીજાને કરું ખરો કોઈને વાત કરવાની જરૂર નહીં આપણે આપણી હોર રાખી ઓહો જોયું ને બેઠા એટલે ચલો ફાયદો થયો જેની વાટ જોતા હતા એ જ હોમું આવે છે મામા ભણા ના હોય તો બીજી ખુરશી લાય હા અને ચા મંગાય આવો સાહેબ ચાલજો ચા પીવા આવ્યો નહીં બેહા 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 કોઈ માહિતી આલી નહીં તમે માહિતી તો સાહેબ હું ગામમાં ખૂણે ખૂણે ફરું છું પણ તમે જે સબૂત પેલા કહેતા હતા ને કે બે રૂમાલ હાથમાં આયા સાહેબ મને તો એના ઉપર જ શક જાય છે એ મુસાર ઉપર જ એ રૂમાલ ખરા ને એના પાનથી નીકળ્યા છે ને એટલે હોનું એના પહાણ જ છે ઘર તપાસ કરો એટલે ઘરમાં કહી દો. પાકા પાયે ચોરી જ હશે ને પાકા પાયે એ માણસ જેટલો બહાર છે ને એટલો મોય છે એનો બાપો વિલન હતો એમ નહીં પણ એના અંગાથી કોઈ બીજા રહી એવા ખરા કોઈ સાહેબ એકનો પકડશે એટલે બીજો આવશે રેખતો રૂપ તો હાથમાં ના આવ્યું છે અને ને બીજોનું નામ એના પાન જ લેવડાવવાનું કા એ શું નહીં બોલા દંડા પડશે હા એટલે તો એ સજ જોડે જ છે. લઈને જ આવ્યો ના ના બરોબર છે સાહેબ ઓવર. જીવન મુસાડે છે ને જીવનલાલ
એમાં મોટો ને એમ હોય તેમાં મોટો શોભા ફૂંડા બતાવ સાહેબ બોલાવ્યું ઓહો પણ એક હાથમાં આવી છે અને હજી બીજો બે માનતા નહીં આ રે એ કાંઈ છે તો બીજો બે યજમાન છે કે શું બીજો ગમનો છે હા સાહેબ એક લેવાનો આવ્યા હોય એમાં તમે તો લે ચંપલ ચોરતા ને હું તો બિસ્કિટ ચોરો હો એ સરપંચ મેં બહુ કશું આગળ ચોરી નહીં નીકળી ગયા કર્યું ને? મેં કશું નહીં કર્યું આ બધું મંદિરમાં જીવોને ચંપલ ચોરતો માણસ અત્યારે બિસ્કિટ ચોરો હોનો ન્યાય કરી છે બધું સરપંચ હું લાગુ છું ચોરી કરી માસ્ટર માઇન્ડ તો આવ્યો છે મોટા મોટી ચોરીઓ તો આ કરે છે હમણાં ખેમા એકબીજાના માથા ઉપર નાખશો અને જેવા હાથું બોલી હા, ગયો સાહેબ કે છે. બહેરા તૂટી નહીં લ્યા સરપંચ હું ગરીબ માણસ નહીં હા ગરીબ છે પણ આ કોમ છે એવું કરી છે અરે હું હવે કોટી થવાનું આવું કામ કરતો છું હું હા આવીશું જીવન આ ત્રણની ત્રણ ચોર છે આ બે ઓપાણ થી આવ્યું મોહમ્મદ જય ઓવા હા ખેમા મારા પાસેથી સરપંચ હું વાત કરું આ ઓના ગીજામાં એર્યું બિસ્કિટ મળ્યું બરોબર એટલે કે મી ચોર્યું નહીં પણ જીવણિયાના ઈકન દાટી તું ઈથી હું લાયો છું હા જીવન એનીથી અમે ચોરી તું એટલે મોનવા તો કઈ તૈયાર નહીં એ જીવન હજી આચું બોલી દો લ્યા સરપંચ, હા? મેં નહીં એકબીજા ઉપર માથા ઉપર નાખશો ને એટલે- અમે સેટ આવી ગયું છે એક તો આઈ ગયું છે પણ બીજો બે શું છે એ વાત કરવાની છે અમે જેના પાહણ થી આવ્યું એવન પાહણ હોય કે આ સરપંચ બે માતા? જે છે હાલી દે એટલે પટી જાય કેસ સીધો આ પોલીસ હેરાન ના કરે આપણને સરપંચ આર્યો ખરો ને એના ઈકણ ભેતી ખાડો કરીને ગોડી ગાલતો તો ચોમો કાકો રૂબરૂ બાળી પાડી ગયા અને તરત જ અમે પછી આર્યો આગો પાછો છે ને એટલે અહીંથી અમે બિસ્કિટ કાઢ્યા તેમાં હું એ છે રીતના માનું કે જીવણીયાને ઘેર હોવાનું હતું હા અમે ચોથી લાયા એટલે હતા રૂમાલ ઓના પાણીથી નીકળ્યો બિસ્કિટ તારા પાણીથી નીકળ્યો. બિસ્કિટ વાળા પાણીથી જ નીકળ્યું છે ખેમા તમારા પાહણ થી નીકળ્યો નેકરી તો તારા ખીચામાં જ નીકળી. તું તને અને આ ચોમો કાકો એને સાક્ષી પૂછો હા સાક્ષી છો ને એ હું? તમે આ ચોરની હું સાક્ષી લે તું ને ચોર આયા ચોર ના આયા ચોર હા? ચોરોની સાક્ષી પટ્યું હોય તેમાં, અમે પટ્યું. ખેમુબેન દીધો છીએ વાત મોનવાની તો નહીં મોનવાની તો નહીં કહી દો સોમલા એમાં હું તો એમ કહું છું પટાવવું હોય ને તો હજી સુધી મોની દો કે તઈને બિસ્કિટ અમારે પહાણ છે એ એકઈ નહીં મારા પાસે આ તો જીવણીયા નીથી હું લાયો છું અને મારા પાસે હાથમાં આવીને પકડી ગયો છું હા? વાત કરો છો તે છતી લાઈન આલું તઈને ગડ્ડો માથાના બાલે તો તારે અમે જતા નથી તેમાં. અમે સાહેબ લઈ જાય ત્યાં પાટી ઉપર ઊંઘાડશે ને એટલે બધા બાલ નીકળી રહી તમારા પોલીસ સ્ટેશન જઈને તો ચોબરું નીકળી જાય હજી કહું છું ગામના હું ચાલતો છું તું આમ મોની જાઉં જા. લ્યા. આવી દે જઈને તું ઘરે. બીજો નો કરવા મહિના ખાવ છે લ્યા. તું મોની જા કે તારા પાસે નતું ખેમા તમે મને મહી નાખો બેઠા છો તમે માની દો કે તમારા પાહણ છે રોડશો એકનો બે થાય સારો ચોમા કાકા હું સજી લઈ લાવું લે ચોમા કાકા હું તો કહું છું જો પોલીસ સ્ટેશન લઈ જાય ને સાહેબ તો આપણે બેનો રહો નીકળી જાય એટલે કહું One to ખેમા the four. એ One to પટાઈ the દઉં four. કેસ લે. એ મોની જા કે મોની જા હું કરવા બીજો મહિને ખાવ છે પણ ખેમા ઉભો લે. જા ભણા. બોલો ચોમા કાકા ચોરી કરી રહી તો ચોરી કબૂલ નહીં પડશે કાબો કાઢી નાખી ના બારું, ના બારું ભણા. પેલો એક એ જો સાહેબ એ જો પણ એને તો પકડી રાખવો તો યાર તમાર સાહેબ અમારાથી હાથો રહે રે એ મુસાળાના તો જોર કેટલું હા પાડા જેટલું જોર હા સાહેબ મેન આરોપી જે રહ્યો ઈ જતા તમારા હમો જોવાના ને એટલે કે સાહેબ એ પટ્ટી કરી જો અને આ બે પેલા ઝારામાં ઉતરી જાય આમ શું આ ખોરવા બેનું તો જવા દેવાના પેલા મુસાળને પકડવાનો તો એના બધું પૈના પાહણ હતું પેલા બે જણો એ જ કીધું કે ના ઘેરથી કાઢી લાયા છીએ અમે હા, સાહેબ ગમે તે પણ આ ત્રણ જણા જોણતા હશે ત્રણ ભેગા બેન થશે વિલન રેન ભણા આ મુસાર હશે જો રૂમાલે મને એના પાસેથી ઘણા હાથ આવ્યા. ઘરાના તારો તોડી નાખ્યો છું મને બહુ વિચિત્ર છે બહુ વિચિત્ર છે ના આવું સાહેબ અમારા હાથમાં જ્યાં એટલે પાતારમાં તો નહીં પેઈ જોય હાથમાં તો હશે આ સાહેબ દારોથી હરિયો કરીએ છીએ આજે પકડે તો કાલે પકડાઈ હા. જો ચિંતા કરશો ને સાહેબ અમુતા એક હાથમાં આવ્યું છે ને અને બે બિસ્કિટ અલાબાની જવાબદારી આપણી પણ પણ એક વાત વાપરી લ્યો અરે ગામમાં ગમે ત્યાં દેખો હોય તો મને ફોન કરી દેજો તમે હવે ગોમની આબરૂ કાઢી દો હોય તો અમાર તો ચોર જોવા ગામમાં કોણે ચોરી કરી એ આજુ જોવું છે. બાજુ ગામમાં અમારા ગામનું નામ ખરાબ કર્યું આ છે તો કાલી કણ ચોરી કરી નહીં કોઈકનું ગામમાં વચ્ચેથી લઈ જાવ તો સાહેબ અને ભણા. પકડાઈ જાય ને તો શોક બંધી દેજો ખૂણે ખૂણે માણસો બેહાડીએ ચોકી મેલે પણ કોને જવા નહીં દેવા હેડ હેડ આ નહીં તો કાલ આછી. ગામમાં પગ તો મેલશી કા હા તો મને ફોન કરજો એના દેખાય ગમે તેવો તો ફોન કરી દે મારા ઓળખ્યા પકડેલા નાહી જ્યાં બોલો નાહો શાર તો નાહો છો પાતારમાં તો પહેરી જવાના નહીં આ વખત હાથ આવે ને તો મારી માઈને ચોબરું બગાડી નાખું બચી ગયો હારો કર્યો ખેમલાએ ધક્કો મેલ્યો તો હું બચી ગયો રોડે રોડ તો નહીં જો ના તો આ બાજુ વળી જવા દે
ગાભો નેહરી જાઓ, જે તો ઉતરી જાઓ. પાછળ તો કોઈ દેખાતું નહીં. પછી જા શોમા કાકા. આખા ગામની બધી ચોરી ખરી ને આપણો ઉઠવી પડો. જીવનની એનો નખો જાય મોનસ હપુસો શોમા કાકા તમે લાલચમાં આવી ગયા, તમે ના પાડતો તો. આ 2 કિલો કાઢવું પડે છે. શોમા કાકા 2 કિલો લાવતા લાવતા આપણો ગાભો નેહરી દે. એક કામ કરજો, તમે એમાં હુઈ દો, હું આમાં હુઈ દઉં. આ ધ્યાન નહીં દઉં. હા